માનવ અધિકાર સહાયતા સંઘ પાટણ જિલ્લાની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે વિલાસ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે આશીર્વાદ આપવા પાટણ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના રાજયોગિની નીલમ દીદી તથા પાટણ ડાયટના પૂર્વ આચાર્ય ડોક્ટર ભારતીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિત એએસઆઈ મંજુલાબેન ચૌધરી અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી માનવ અધિકાર સહાયતા સંઘના રમેશચંદ્ર ઠક્કર તથા ગુજરાતના અધ્યક્ષ નટવરલાલ દરજી, સંગઠન મંત્રી મીનાબેન પટેલ, ઠક્કર સમાજના મહિલા પ્રમુખ મધુબેન ઠક્કર અને ગીતાબેન ઠક્કરની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ નાની બાલિકાઓ દ્વારા સુંદર રીતે પ્રાર્થના ગીત રજૂ કરતા ઉપસ્થિત મહાનુભાવો સહિત મહિલાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સ્વાગત પ્રવચન રમેશચંદ્ર ઠક્કરે કર્યું હતું। ત્યારબાદ રાજયોગીની બ્રહ્મકુમારી નીલમ દીદીએ સ્વર્ણિમ ભારત અને આજની મહિલાની આધ્યાત્મિક પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે પ્રગતિ થાય, સંસારમાં રહી ઉચ્ચ પદ કેવી રીતે પ્રાપ્ત થાય અને પ્રેમ, દયા, લાગણી, પવિત્રતા, શાંતિ જેવા ગુણો કુટુંબમાં રહી કેવી રીતે પ્રસ્થાપિત થાય તેની સુંદર રસપ્રદ વાતો કરી હતી। ત્યારબાદ ડોક્ટર ભારતીબેન પટેલે નિવૃત્ત લાયઝન ઓફિસરે આજની નારીને સમાજમાં પડતી મુશ્કેલીઓ અને કેવી રીતે તેનાથી દૂર રહી સાહસિક બનીને કાર્ય કરવું, નારીનું સ્થાન સમાજમાં મોખરાનું છે। સીતારામ, રાધાકૃષ્ણ અને લક્ષ્મીનારાયણ એટલે દેવતાઓના સતયુગમાં પણ નારીનું સ્થાન પ્રથમ છે, એટલે કે પૂજનીય છે। નારીના સશક્તિકરણની વાતો જોરદાર રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે રાણીની વાવ તથા નાયકા દેવીના સુંદર ઉદાહરણ આપી નારીની પ્રવૃત્તિ કરાવતી વાતો રજૂ કરી હતી। એએસઆઈ મંજુલાબેન ચૌધરીએ સમાજમાં નારીના હક્કો, સમસ્યાઓ, રક્ષણ અને જતન વિશે કાયદાકીય સુંદર માહિતી આપી સૌને આનંદિત કર્યા હતા। અંતે ગોવિંદભાઈ વકીલ પાલનપુરવાળાએ મહિલાઓના હક્કો, કોર્ટ કેસો, ભરણ પોષણ, સમાજમાં નારીનું સન્માન બાબતે સુંદર વિચારો રજૂ કર્યા હતા। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી સમાજ લેવલે તથા માનવ અધિકાર સહાયતા સંઘમાં કરેલ બહેનોને સર્ટિફિકેટ આપી મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। વિજ્ઞાનના યુગમાં આપણે જોઈ રહ્યા છીએ બધા ખૂબ સારી રીતે મારા કરતા કદાચ જાણતા જ હશે કે આજે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી જ્યાં આપણે બહેનોએ સ્થાન ન લીધું હોય। આજે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણા સ્ટેજ ઉપર પણ જોઈ રહ્યા છીએ આપણે, અને વિશ્વની અંદર કોઈ પદ બાકી નહીં હોય। આજે એરફોર્સ, મિલિટરી, એની અંદર કહો વિમાન ચલાવવું હોય કે અંતરિક્ષમાં જવું હોય, રાષ્ટ્રપતિ આપણા આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, એવા ઘણા બધા તમે બધાના નામ ખબર જ હશે કે કઈ રીતે દરેક ક્ષેત્રમાં ખૂબ બહેનો ઉમંગ, ઉત્સાહથી પોતાની હિંમત રાખીને શિક્ષણ દ્વારા આગળ ખૂબ વધી રહ્યા છે। છતાં પણ આજે જે કાર્યક્રમ છે હજી પણ એવા કાર્યક્રમો કરવા પડે છે, તો આપણે ખરેખર એક દિવસ નહીં બહેનો સંઘ વિજય સંઘ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિલાસ પાર્ટી પ્લોટ ખાતે તારીખ 8મી માર્ચના રોજ થઈ રહી છે। ત્યારે આજની જે સમસ્યાઓ છે કે મહિલાઓને એના હક્કો, એના જતન, એના રક્ષણ માટેની જે જવાબદારી હોય એ જે તે સરકારી સંસ્થા અને માનવ અધિકાર સહાયતા સંઘ પડકે રહી અને સમગ્ર વિશ્વમાં નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે સેવા કરી રહી છે। એવી દેશોની અંદર માનવ અધિકાર સહાયતા સંઘ કાર્યરત છે। ગુજરાત, પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, કચ્છ અને બરોડા અને સાબરકાંઠાની પંચમહાલ જિલ્લાની અંદર આ માનવ અધિકારની ટીમ જિલ્લાથી લેવલ અને તાલુકા લેવલ સુધીની ટીમો જેન્ટ્સની અને લેડીઝની બનાવી અને સેવાના કાર્યો કરી રહ્યા છે। કોઈપણ બેનને ન્યાયની બાબતની વાત હોય, પોલીસ પ્રશાસનની સાથે રહી અને એને ન્યાય આપવા માટેની કામગીરી અમારી માનવ અધિકાર સહાયતા સંઘનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। બીજું કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ આવે છે પંચવર્ષીય, ગરીબોને, ગરીબ લાભાર્થીઓને બીપીએલ કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે સર્વેની કોઈ કામગીરી હોય કે મકાન બાબતની કોઈ કામગીરી હોય કે એને લોન મંજૂર કરાવી હોય કે બેંકનું કામ હોય કે કોઈ પણ યોજનાનું કામ હોય, ત્યાં આગળ માનવ અધિકારની ટીમ રાષ્ટ્રથી લેવલ, રાજ્ય અને રાજ્યથી લેવલ, જિલ્લા અને તાલુકા સુધી કામ કરતી આ સંસ્થા છે। આની અંદર અમે બધા મિત્રો ચેનલ દ્વારા કામ કરીએ છીએ અને જે બહેનો છે એ ગરીબો, વડીલો હોય, વૃદ્ધો હોય એને લાભ આપવા માટે અમે કટિબદ્ધ રહીએ છીએ।
આજના તબક્કે આ મહિલાઓના હક્કો અને રક્ષણની બાબતો અમારા પોલીસ અધિકારી શ્રી મંજુલાબેન ચૌધરી, આધ્યાત્મિકતાની જે વાત છે એ નીલમદેવી કે જે 21મી દુનિયાની મહિલા કેવી હશે સતયુગની એ વિશેની વાતો કરવાના છે. તદુપરાંત આપણા નગરપાલિકાના ચેરમેન શ્રી હિરલબેન પરમાર એ પાટણ નગરપાલિકાની જે સમસ્યાઓ છે એને હલ કરવા માટેની પણ કોશિશ કરી રહ્યા છે. બાદમાં આપણા જે મહિલા મોરચાના અમારા સંગઠન મંત્રી છે એ પણ સાથે રહી અને મહિલાની ટીમ કેમ મજબૂત બને, મહિલાને કે લોકોને સમસ્યાઓ જે છે એને કઈ રીતે નાબૂદ કરે એ માટેની અમારી આજની મિટિંગ પણ છે. રિવ્યૂ બપોરે 2:30 થી 5 દરમિયાન આ તબક્કે તમામ મહિલાઓ અહીં પધારી છે એને આજના તબક્કે જે ભોજનની વ્યવસ્થા ટોટલી વ્યવસ્થા છે એ હું રાષ્ટ્રીય સંગઠન મંત્રી રમેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.